ચેપ્ટર 8 તો હવે પૂરું થઈ ગયું છે. તો હવે આપણે આગળનું ચેપ્ટર 14 જે 6 કે 7 સવાલ ચાલ્યા હતા એની આગળ કન્ટિન્યુ કરવાના છીએ. બરાબર. તો એમાં 14મા સવાલમાં જે 7મો સવાલ આવ્યા છે, 6 સવાલ આપણે પતી ગયા છે. એ 7મા સવાલથી કન્ટિન્યુ કરીએ. બરાબર. તો એમાં આપણે 7મો સવાલ એવો છે કે પવન કેવી રીતે બને છે, અથવા હવાની ગતિ સમજાવો, જમીન અને દરિયાઈ પવન સમજાવો, દિવસ અને રાત્રિ દરમિયાન પવનની દિશા શું હોય એ સમજાવો. આ બધા સવાલો અથવા કરીને છે. બરાબર. બધાનો જવાબ એક જ છે. જેમ કે હવાની ગતિ એક, પવન કેવી રીતે સર્જાય એ બતાવો, પછી જમીન અને દરિયાઈ પવનો સમજાવો અને તેના પવનની દિશા સમજાવો. બરાબર. આવા અલગ અલગ સવાલો છે. બરાબર. જે આજે આપણે જોવાના છીએ. બહુ જ ઇઝી છે. બરાબર. વિથ 3D એનિમેશન હું તમને બતાવવાનું છું કઈ રીતે પવન થાય, પવન કઈ રીતે સર્જાય છે. તો એકદમ સિમ્પલ ભાષામાં પહેલાં કહું તો 2 જ મુદ્દા છે. 2 માર્કનો છે ને 2 જ મુદ્દા છે. એકદમ નાનો છે, બધા નાના છે. બરાબર. તો પવન કેવી રીતે સર્જાય? તો સૂર્યનો તડકો જ્યારે દિવસમાં પડતો હોય તો એ શું થાય? તો કે સૂર્યના કિરણોનું જમીન દ્વારા અમુક કિરણો શોષણ થાય અને અમુક કિરણો પરાવર્તન થાય. પરાવર્તન એટલે સમજો આ જમીન છે. બરાબર. તો આ સૂર્યમાંથી કિરણો આવતા હોય, શોષણ થાય એટલે અમુક કિરણો જમીન ઉપર જ રહી જાય. જ્યારે અમુક કિરણોનું પરાવર્તન એટલે અથડાઈને પાછું ફરવું એને પરાવર્તન કહેવાય. બરાબર. જે આપણે 8મા પ્રકાશ ચેપ્ટરમાં જોઈ ગયા કે પરાવર્તન એટલે શું? તો કે કિરણો, પ્રકાશનું કિરણ અથડાઈને એ જ સપાટી પરથી પાછું ફરે, એ જ દિશામાં, જ્યાંથી આવ્યું એ જ દિશામાં પાછું ફરે એને પરાવર્તન કહેવાય. બરાબર. તો આ જમીન છે. સૂર્યના કિરણો પડે તો અમુક શોષાઈ જાય, અમુક શોષાય એટલે જમીન ઉપર જ રહી જાય. બરાબર. અને અમુક કિરણો અથડાઈને પાછા આકાશમાં જતા રહે. બરાબર. એટલે આ રીતે અમુક કિરણો શોષાય અને અમુક કિરણો પરાવર્તન થાય છે. બરાબર. તો પરાવર્તન એટલે પાછા આકાશમાં જવું, અથડાઈને એ જ દિશામાં જવું એમ. બરાબર. તો એ પહેલો મુદ્દો. બરાબર. અને બીજો મુદ્દો, તો જે જમીન પર કિરણો રહી ગયા એ કિરણોમાં શું થાય? તો કે એ કિરણોમાં ને લીધે, એ ગરમીને લીધે દ્રવ્યના કણોની ગતિ વધે, જેને લીધે પવનનું સર્જન થાય છે, જે આપણને હવા સ્વરૂપે મળે છે. બરાબર. તાપમાન વધે એટલે હવાના કણોની ગતિ વધે, જે આપણે શેમાં પહેલા ચેપ્ટરમાં જોઈ ગયો, આપણા આસપાસ દ્રવ્ય. બરાબર. તાપમાન વધતા દ્રવ્યોની ગતિ વધે. બરાબર. એ જોઈ ગયા. એટલે તાપમાન કેમ વધે જમીન ઉપર? તો કે જે કિરણોનું શોષણ થવું એના કારણે જમીન ઉપર તાપમાન વધે અને એના દ્રવ્યોની ગતિ વધી જાય, જે આપણને પવન સ્વરૂપે મળે છે. બરાબર. આ રીતે પવન સર્જાય. એટલે સિમ્પલ 2 મુદ્દા. તો કે સૂર્યના કિરણો જમીન ઉપર પડે છે ત્યારે અમુક કિરણોનું શોષણ થાય એટલે કે જમીન ઉપર રહી જાય, અને અમુક કિરણો અથડાઈને પાછા ફરે છે એટલે કે એનું પરાવર્તન થાય છે. અને બીજો મુદ્દો, તો કે આ ગરમ કિરણોને લીધે આપણા વાતાવરણ પણ ગરમ થાય છે અને તેને લીધે પવનનું સર્જન થાય છે. બરાબર. આ પૂરો થઈ ગયો પવન કેવી રીતે સર્જાય. બરાબર. તો હવે ચાલો, હવે દરિયાઈ પવનો અને જમીનના પવનો, આ બે ટોપિક સમજવાના છે. બંને 2 માર્કના છે, નાના છે. બરાબર. તો દરિયાઈ પવનો અને જમીનના પવનો વચ્ચે શું ફરક છે? તો એકદમ સિમ્પલ છે. આમ 2 સિમિલર છે. બરાબર. પણ જે દિવસ અને રાત્રિના દરમિયાનના પવનની દિશા સમજાવો એ સવાલ જો, એ જ સવાલ બી છે આ. અને દરિયા અને જમીન એવું પૂછે કે દરિયાઈ અને જમીનના પવનો સમજાવો તો બી આ લખવાનું. અને પવનની દિશા રાત્રિ અને દિવસ દરમિયાન શું હોય તો બી આ જ લખવાનું. તો પહેલું છે દરિયાઈ પવનો. તો દરિયાઈ પવનોમાં શું આવશે? તો કે દરિયાઈ પવનોમાં શું થાય? દરિયાઈ પવન એટલે સમુદ્ર પરનો પવન. સૌથી પહેલાં શું થાય? તો કે સૂર્યની ગરમીને લીધે શું થાય? તો કે સમુદ્ર પરની હવા અને જમીન પરની હવા ગરમ થાય. બરાબર. કારણ કે ગરમી ફેંકે સૂર્ય. પણ સામાન્ય રીતે સમુદ્ર કરતાં જમીનની હવા ઝડપથી ગરમ થાય. કારણ કે સમુદ્રમાં શું હોય? પાણી હોય, જ્યારે જમીન પર એટલું પાણી હોય નહીં. બરાબર. તો સમુદ્રમાં પાણી હોય એટલે એની હવા ધીમે ધીમે ગરમ થાય, જ્યારે જમીન પરની હવા શું થાય? જલ્દી ગરમ થાય. સમુદ્રની સાપેક્ષે ગરમ તો બંને જ થાય, પણ જમીન જલ્દી ગરમ થાય, જમીનની હવા. બરાબર. અને આ ગરમ થયેલી હવા ક્યાં જતી રહે? જમીનની, તો કે ઉપર જતી રહે. આથી જમીન ઉપર દબાણ ઓછું થાય. કેમ? તો કે જમીનની જે હવા ગરમ થઈ જલ્દી, ઝડપથી, સમુદ્ર કરતાં જમીનની જે ઝડપથી ગરમ થઈ હવા એ જતી રહે
ઉપર ગરમ થઈને તરત જ બાષ્પ બનીને, બરાબર, જેથી જમીન ઉપર હવા ઓછી થાય, જેથી હવાનું દબાણ ઓછું સર્જાય. જ્યારે સમુદ્ર ઉપર જલ્દી ગરમ થતી નથી, એટલે એને ગરમ થઈને ઉપર જતાં પણ વાર લાગે છે. એટલે સમુદ્રમાં શું હોય તો કે પવનનું દબાણ વધારે હોય. ખબર પડી ગઈ? એટલે ટૂંકમાં યાદ રાખવું હોય તો જમીનની હવા સમુદ્ર કરતાં ઝડપથી ગરમ થાય અને જમીનની ગરમ થયેલી હવા શું થાય તો કે ઝડપથી ઉપર જતી રહેશે. આથી જમીન ઉપર પવનનું દબાણ ઓછું થઈ જાય. કેમ? એની હવા જતી રહી ઉપર સૂર્યની ગરમીથી બાષ્પ બનીને. જ્યારે સમુદ્રની હવા બી જશે જ પણ વાર લાગશે, જેથી જમીન કરતાં સમુદ્ર પર દબાણ વધારે સર્જાય, કારણ કે સમુદ્ર પર હજુ પણ હવા છે, જ્યારે જમીનની હવા જતી રહી ગરમ થઈને, બરાબર. આથી જમીન ઉપર ઓછું દબાણ સર્જાય અને સમુદ્ર ઉપર વધારે દબાણ સર્જાય. અને સામાન્ય રીતે હવાની ગતિ શું હોય તો કે વધુ દબાણવાળાથી ઓછા દબાણવાળા તરફ હોય છે. એટલે કે જે બાજુ હવાનું દબાણ વધુ હોય ત્યાંથી ઓછા દબાણવાળા તરફ હવાની દિશા હોય. એટલે વધુ દબાણ ક્યાં હોય તો કે સમુદ્ર ઉપર. કેમ? કારણ કે ત્યાં હજી હવા છે, જઈ નથી, વાર લાગે છે એમ જમીન કરતાં. એટલે સમુદ્રમાં વધારે હોય, જ્યારે જમીન પર હવાનું દબાણ ઓછું હોય. તેથી દિવસ દરમિયાન પવનની દિશા સમુદ્રથી જમીન તરફ હોય. એટલે કે સમુદ્ર જે બાજુ હોય આપણા અમદાવાદમાં, ગુજરાતમાં, અને જમીન જે બાજુ સમુદ્રથી જમીનની દિશા જે હોય એ બાજુ પવનની દિશા હોય, બરાબર. અને એકદમ ટૂંકમાં સમજાવી દઉં તો શું તો કે સૂર્યના ગરમીથી જમીન અને સમુદ્રની હવા ગરમ થાય છે, પરંતુ સમુદ્રની સાપેક્ષે જમીનની હવા ઝડપથી ગરમ થાય, બરાબર. આથી જમીન ઉપર હવાનું દબાણ ઓછું થઈ જાય, કારણ કે એની હવા ગરમ થઈને ક્યાં જતી રહી? ઉપર, બરાબર. એટલે જમીન ઉપર હવાનું દબાણ ઓછું થઈ જાય, જ્યારે સમુદ્ર ઉપર હવાનું દબાણ વધે છે, બરાબર. આથી હવાની ગતિ વધુ દબાણથી ઓછા દબાણ તરફ હોય. આથી હવાની ગતિ વધુ દબાણ એટલે કે સમુદ્રથી ઓછું દબાણ ધરાવતા જમીન તરફ, એટલે કે સમુદ્રથી જમીન તરફ હોય છે. અને જમીનના પવનોમાં ઊંધું બેઠું જ. તો રાત્રિ દરમિયાન શું હોય તો કે સમુદ્ર અને જમીન બંનેની હવા શું હોય છે તો કે ઠંડી હોય છે. તમે જુઓ જમીન એકદમ હોશિયાર છે, કારણ કે સૂર્યની ગરમી જ્યારે પડે છે ને ત્યારે બી એ ઝડપથી ગરમ થાય છે. જ્યારે રાત્રે સૂર્યની ગરમી ના પડે એટલે હવા ઠંડી હોય તો ઝડપથી ઠંડી પણ થઈ જાય છે. એટલે ભૂમિ એ સારી છે, જમીન એ સારી છે. કેમ? તો કે ઝડપથી ગરમ બી થાય છે અને રાત્રે જ એટલી ઝડપથી ઠંડી પણ થાય છે, બરાબર. એટલે રાત્રિ દરમિયાન પણ બંને બાજુ શીતળ પવન એટલે કે ઠંડા પવન, શીતળ એટલે ઠંડા, બરાબર. પણ પાણી કરતાં જમીન ઝડપથી ઠંડી થાય. જેમ ગરમ જમીન ઝડપથી ગરમ થાય એમ જેમ જમીન ઝડપથી ગરમ થાય એમ જમીન ઝડપથી ઠંડી પણ થઈ જાય રાતે, બરાબર. અને સેમ હવાની ગતિ વધુ શીતળતાથી ઓછા શીતળતા એટલે કે વધુ ઠંડી ધરાવતા પ્રદેશ તરફથી ઓછા ઠંડી ધરાવતા જમીન તરફ થાય. તો વધુ ઠંડી ક્યાં છે? જમીનમાં. અને ઓછી ઠંડી સમુદ્રમાં છે, પાણીમાં. એટલે ક્યાં હશે? રાત્રિ દરમિયાન જમીનથી સમુદ્ર. ઊંધું હશે. દિવસ દરમિયાન સમુદ્રથી જમીન, બરાબર. જ્યારે રાત્રિ દરમિયાન જમીનથી સમુદ્ર તરફ પવનની દિશા હશે. અહીંયા આ સવાલ પૂરો થાય છે, બરાબર. ફરીથી ટૂંકમાં બંને સમજાઈ દઉં. દરિયા અને જમીન પવનમાં તમે કન્ફ્યુઝ થતા હશો, મને ડાઉટ છે, બરાબર. તો હું તમારી સીધી ભાષામાં સમજાવી દઉં તો શું થાય તો કે એકદમ સરળ ભાષામાં કહેવું હોય ને તો જમીનના પવનો, જમીનની હવા સૂર્યના કિરણોથી સમુદ્ર કરતાં ઝડપથી ગરમ થાય, બરાબર. ને આ ગરમ થયેલી હવા ઝડપથી ઉપર પણ જતી રહે, જેથી જમીન ઉપર હવા ઓછી થઈ જાય, કારણ કે ઉપર જતી પર ને ગરમ થઈને. જ્યારે સમુદ્રની હવા શું રહે એમની એમ, કારણ કે ધીમે ધીમે ગરમ થાય એટલે એને વાર લાગે ઉપર જતાં. આથી જમીન ઉપર હવાનું દબાણ ઓછું થઈ જાય, કારણ કે જતી રહી. જ્યારે સમુદ્ર ઉપર હવાનું દબાણ વધારે હોય. હવાની ગતિ વધુ દબાણથી ઓછા દબાણ તરફ એટલે કે સમુદ્રથી જમીન તરફ હોય દિવસ દરમિયાન. જ્યારે રાત્રિ દરમિયાન પર એવું જ કે જમીન ઝડપથી ઠંડી પણ એટલી જ થઈ જાય. જેમ ગરમ ઝડપથી થાય હવા એમ જમીનની હવા રાત્રે ઝડપથી ઠંડી પણ થઈ જાય, બરાબર. તો શું હોય તો કે રાત્રે પણ એવું કે હવાની ગતિ વધુ ઠંડા પ્રદેશથી ઓછા ઠંડા પ્રદેશ તરફ એટલે કે જમીનથી સમુદ્ર. દિવસ દરમિયાન સમુદ્રથી જમીન અને રાત્રિ દરમિયાન જમીનથી સમુદ્ર તરફ હવાની દિશા હોય,
બરાબર. તો આ રીતે આખો દિવસ પવનની દિશા દિવસે અલગ હોય સમુદ્રથી જમીન, અને રાત્રે જમીનથી સમુદ્ર તરફ હોય. બરાબર. આ રીતે પવનની દિશા નક્કી થાય છે. એટલે આ એક આખો સવાલ પૂરો થયો. હવે નેક્સ્ટ સવાલ જોઈએ, જે વરસાદ કેવી રીતે, હવે પવન કેવી રીતે સર્જાય એ જોયું, પવનની દિશા કેવી હોય એ જોયું. હવે જોવાનું છે કે વરસાદ કેવી રીતે થાય, વરસાદની દિશા શું હોય તો એ જોઈ લઈએ. સામાન્ય રીતે તો તમને ખબર જ છે કે વરસાદ કેવી રીતે બંધાય, વરસાદ કેવી રીતે પડે છે અને વાદળ કેવી રીતે બંધાય. બરાબર. કે સમુદ્રની જે હવા હોય છે, બરાબર, એ શું થાય તો કે ઉપર જાય, બાષ્પ બને પાણીની, ઉપર જતાં ઠંડી થાય અને પાણીના નાના ટીપાથી વાદળ બંધાય છે અને આ રીતે વરસાદ પડે છે. બરાબર. આ જ રીતે આ જ છે. બરાબર. તો કે સૌથી પહેલાં શું હોય તો કે દિવસ દરમિયાન સૂર્યની ગરમીથી નીચે જમીન પરની હવા ગરમ થાય. બરાબર. હવે આ ગરમ થયેલી હવા શું થાય, જમીન પરથી અથડાઈને પાછી ઉપર જતી હોય. બરાબર. પરાવર્તન થાય એમાં જો અથડાઈને પાછી ઉપર જાય. તો આ જે હજી ઉપર હવા જતી હોય હવામાં શું થાય તો કે જેમ જેમ ઉપર હવા જતી જાય ને એમ હવા ઠંડી પડતી જાય. કેમ? હવા જેટલી ફેલાય એટલી જલ્દી ઠંડી પડે. બરાબર. એક જ જગ્યાએ હવા હોય તો ગરમી વધારે હોય. બરાબર. જ્યારે હવા જેટલી ફેલાય એટલી જલ્દી ઠંડી પડે. બરાબર. એટલે ટૂંકમાં જેમ જેમ ઉપર જાય આકાશમાં એમ હવા શું થાય, ઠંડી પડતી જાય છે. અને હવા જેમ ઠંડી પડતી જાય એમ પાણીના નાના ટીપ્પા બનતા જાય. અને આ પાણીના નાના ટીપ્પા જે હવાની અંદર જે ધૂળના રજકણો અને અન્ય દ્રવ્યો ફરતા હોય ને, ધૂળ બી હોય, અન્ય રજકણો બી હોય. બરાબર. આ બધા દ્રવ્યોની આજુબાજુ શું થાય, આ પાણીના નાના બુંદો બનતા જાય. શું થાય? ધૂળના રજકણોની આસપાસ પાણીના નાના બુંદો ધીમે 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 બનતા જાય. અને સમય જતાં એ શું થાય તો કે એક મોટું વાદળ બંધાય છે જે આકાશમાં સ્થિર થાય. પછી એ વાદળમાં શું થાય તો કે આ પાણીના બિંદુઓ કંઈ આટલા બનીને અટકી જતા નથી, પણ દિવસે દિવસે શું થાય, સતત મોટા થતા હોય છે. અને એક સમય એવું આવે કે એટલું મોટું થાય કે એમાંથી પાણીના ટીપ્પા જમીન પર પડવા માંડે છે. બરાબર. જે આપણને વરસાદ સ્વરૂપે મળે છે. આ રીતે વરસાદ થાય છે, વાદળો આ રીતે બંધાય. બરાબર. ફરીથી શું થાય તો કે જમીન પરની ગરમ થયેલી હવા જે ઉપર જાય બાષ્પ બનીને, વરાળ બનીને, બરાબર, જે ઉપર જાય અને જેમ ઉપર જતી જાય એમ ઠંડી પડતી જાય. તેથી પાણીના નાના બિંદુઓ બનતા હોય છે. અને જ્યારે પાણીના નાના બિંદુઓ બને ત્યારે હવાના ધૂળની આજુબાજુ, ધૂળના રજકણોની આજુબાજુ પાણીના નાના બિંદુઓની સતત રચના થતી હોય છે. બરાબર. અને આ રીતે વાદળ બંધાય છે. પાણીના નાના બિંદુઓ, અનેક પાણીના નાના બિંદુઓ ભેગા મળીને એક મોટું વાદળ બને છે. અને સમય જતાં આ જ પાણીના બિંદુઓ શું થાય, મોટા થાય. અને એમાંથી શું થાય તો કે પાણી ટપકવા માંડે છે, જે આપણને જમીન ઉપર વાદળમાંથી વરસાદ સ્વરૂપે મળે છે. બરાબર. એટલે આ રીતે વરસાદ થાય છે. આના પછીનો સવાલ 11મો, જે હવાનું પ્રદૂષણ અને તેની હાનિકારક અસરો, એ તમને ફાવશે. તમે વાંચજો, કારણ કે હવાનું પ્રદૂષણ તમારા સમાજમાં પણ આવે છે. આગળ 8મામાં પણ આવી ગયો છે એક સવાલ. એ જ છે, કંઈ નવું નથી. બરાબર. છતાં બી એમાં કંઈ કન્ફ્યુઝન હોય તો મને કહેજો કે વાહનોના ધુમાડાથી, કાર્બન ડાયોક્સાઇડથી, નાઇટ્રોજનથી, એ બધાથી પ્રદૂષણ ફેલાય છે. એ જ જવાબ છે. બરાબર. એની હાનિકારક અસરો તો કે માણસની બીમારીઓ થાય, શ્વાસની બીમારીઓ થાય, એ બધી આવશે. બરાબર. છતાં બી એની હાનિકારક અસરોને વાંચજો. આપણે સમજાઈશું, ના ખબર પડે તો નેક્સ્ટ લેક્ચરમાં. ડોન્ટ વરી. અને બીજા બધા નાના નાના સવાલ છે. તો બરાબર, આ રીતે છે ને. હવે છેલ્લે આપણે પવન કેવી રીતે સર્જાય છે અને બીજું વાદળ કેવી રીતે બંધાય છે અને વરસાદ પડે છે. બરાબર. તો આ રીતે બંનેનું 3D એનિમેશન જોઈ લઈએ આપણે. 3D એનિમેશન એટલે એક વિડીયો સ્વરૂપે નાનું જોઈ લે કે વરસાદ કેવી રીતે પડે છે અને પવન કેવી રીતે સર્જાય છે. જેથી હું બોલ્યો એ તમારી થિયરિકલ, પ્રેક્ટિકલ સ્વરૂપે જોશો ને આકૃતિમાં, તો તમને વધારે ક્લિયર થશે અને વધારે મજા આવશે ને સમજણ જલ્દી પડશે. બરાબર. તો બંનેનું આપણે 3D એનિમેશન જોઈએ. જો પવનની અસર શું થાય તો કે વૃક્ષોના પાંદડાઓ હલે છે, પછી જમીનનો પાક હલે છે, ખેતરમાં ધજા બી હલી શકે, ચાદર પણ હલે. બરાબર. પછી આપણા વાળ પણ પવનની અસરથી ઘણા બધા ઉડતા હોય. બરાબર. તો વાઇન્ડ ક્રિએટ કેવી રીતે થાય, પવન બને કેવી રીતે, એ ટૂંકમાં જોઈ લઈએ. 30 સેકન્ડ છે મારી જોડે. તો સૂર્યના કિરણો નીચે આવે અને થોડી વારમાં તમને લાલ કિરણો ઉપર જતા દેખાશે. જે શું થશે એટલે કે હવામાં જે ગરમ કિરણો જાય છે અને ત્યાંથી શું થાય છે તો કે સમુદ્રના પાણીને
કુલ હેવી એર ફોલ્સ, એટલે કે એ ઠંડી હવા સમુદ્રના પાણીને અડે છે ને આપણા વાતાવરણમાં જાય છે. આ રીતે આખા પવનનું સર્જન થાય છે. બરાબર. જે તટીય પ્રદેશવાળો સવાલ જોયો એ પણ આ રીતે છે. બરાબર છે. ઊંચાઈમાં અને નીચે જે દબાણનો તફાવત સર્જાય એક વાક્યમાં. બરાબર. આ રીતે સમુદ્રમાં સતત ચાલુ હોય છે હવા. આ રીતે સતત સૂર્યના કિરણો જમીન ઉપર આવે, નીચે આવે ને ફરીથી ઉપર જાય, તો આ રીતે સતત એનું થતું હોય છે. બરાબર. આ રીતે પવન ક્રિએટ થાય છે, સમુદ્રના પાણીને અડે, પછી એ ઠંડો પવન આખા જમીન ઉપર ફરે છે. એ રીતે આ રીતે પવનનું સર્જન થાય છે. એ મેં તમને કીધું. કિરણો શોષણ થાય, એટલે કે જે લાલ કિરણો ઉપર જતા હતા, એટલે જે અથડાઈને પાછા ફરતા હતા એ લાલ કિરણો હતા. ને અમુક જે જમીન ઉપર રહી જતા હતા, જે વ્હાઇટ કિરણો જે સમુદ્રની તરફ જે નીચે આવતા હતા, તમે જો આ જમણી બાજુ. બરાબર. તો એ જમણી બાજુ જે નીચે કિરણો છે એ શોષણ થયેલ, એટલે પાણી દ્વારા એ ઠંડા પડે છે અને પાણીને અડીને જે ઠંડા પડીને આપણે આજુબાજુ વાતાવરણમાં ફેલાય છે. અને આ રીતે સમુદ્રમાં અને જમીન અને સૂર્ય ભેગા મળીને આખું પવનનું સર્જન કરે છે. બરાબર. તો તમને બંને 3D જોયું તો તમને ખ્યાલ આવી ગયું હશે. તો મળીએ આપણે નેક્સ્ટ આપણે સમુદ્રની જરૂર પડશે. બરાબર. એ જો સૂર્ય આવ્યો છે ને. બરાબર. હવે સૂર્ય આવ્યો તો આ સૂર્યના કિરણો મેં તમને જેમ કીધું એ જમીન ઉપર આ જો પાણીમાં જે પીળો ભાગ દેખાય છે એ સૂર્યના કિરણોનો નીચે આવ્યા એ દર્શાવે. પછી લાલ કિરણો જે ઉપર ગયા એ શું થયા, તો કે પાણી એ ગેસ એટલે કે વાયુ બનીને ઉપર જાય છે. એને ઇવાપોરેશન એટલે કે બાષ્પીભવનનું ગુજરાતી છે. એટલે કે બાષ્પ બને છે પાણીની, જે ઉપર આકાશમાં સતત જતી હોય છે. મેં તમને સમજાવ્યું. બરાબર. જો ઉપર જે બ્લુ જે નાના નાના ટપકા તમને દેખાય છે એ શું છે, તો કે પાણીના નાના નાના બુંદીઓ છે અથવા તો બિંદુઓ છે. બરાબર. જે શું થાય છે, તો મેં તમને જે કીધું કે હવાના રજકણો એની આજુબાજુ બંધાય. જો વ્હાઇટ કલરનું આવ્યું, એ વ્હાઇટ કલરનું શું છે, તો કે હવાના રજકણો અને દ્રવ્યો છે જે બુંદોની આજુબાજુ ગોઠવાઈ જાય. અને શું થાય, ધીમે ધીમે એ બુંદો જો ધીરે ધીરે મોટા થાય છે અને એક પછી એક શું થાય છે, નીચે પડવા માંડે છે. બરાબર. અને આ રીતે સતત બુંદો નીચે પડે, જે આપણને શું થાય, જમીન ઉપર વરસાદ સ્વરૂપે સતત મળતા હોય છે. તમે જો મેં તમને કીધું હતું કે પાણીના બુંદો શું થાય, ક્રમશઃ એક પછી એક મોટા થતા જાય અને એટલા મોટા થાય કે જે વરસાદ રૂપે આપણે જમીન ઉપર મળે છે. બરાબર. એ જ પાણી પાછું જુઓ તમે સમુદ્રમાં જાય છે. બરાબર. તમને જે દેખાય છે, જે વ્હાઇટ પટ્ટો દેખાય છે, બરાબર, એ. તો આ રીતે આખી વરસાદની પ્રક્રિયા થાય છે. તો આ રીતે થાય છે ને એકદમ સહેલી છે. ઇવાપોરેશન એટલે બાષ્પીભવન થાય.